MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. વાત કરીએ કેટલાક મહત્વના પ્રાદેશિક સમાચારની તો રાજકોટમાં બાર એસોસિએશન ઓફ રાજકોટની ચૂંટણી યોજાઈ રહી છે. સમરસ પેનલ અને આરબીએ પેનલ વચ્ચે આ જંગ જામ્યું છે. ચૂંટણીમાં બીજેપી વર્સિસ બીજેપીનો જ માહોલ છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કુલ 40 સભ્યોના પદ માટે મતદાન થઈ રહ્યું છે. સમરસ પેનલમાંથી સુરેશ ફળદુ પ્રમુખ પદના ઉમેદવાર છે અને આરબીએ પેનલમાંથી સુમિત વોરા પ્રમુખ પદના ઉમેદવાર છે અને હાલ ચૂંટણીની પ્રક્રિયા 40 સભ્યોના પદ માટે ચાલી રહી છે. રાજકોટ બાર એસોસિએશનની આજે ચૂંટણી છે અને આજના દિવસે રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો છે તેની વરણી થશે. જો કે આ વખતની ચૂંટણી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સમરસ પેનલ છે, બીજી તરફ આરબીએ નામની પેનલ છે તે મેદાને છે. આરબીએ પેનલમાં આજે દિલીપભાઈ પટેલ કે જેઓ સિનિયર એડવોકેટ છે તેમની પેનલ મેદાને છે. દિલીપભાઈ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણી છે આ વખતે. સાહેબ, બે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ. જે પણ હાર જીત થાય એ ભાજપ જ જીતવાનું છે અને ભાજપ જ હારવાનું છે, એના માટે કોઈ શક નથી. પણ આજે આરબીએ પેનલ સૌથી વધુ મતે જીતવાની છે. આરબીએ પેનલના જેટલા પણ ઉમેદવારો છે 20થી 200થી 500 મતે જીતવાના છે. હું નથી કહેતો, આ આરબીએ પેનલનો કોન્ફિડન્સ કહે છે. અને અત્યારે જે પ્રકારે મતદાન આરબીએ પેનલમાં થઈ રહ્યો છે, તમે સાંજે રાતે 12 વાગે પરિણામ આવશે. 200થી 500 વોટે જીતશે અને મારો પૂરો કોન્ફિડન્સ છે. દિલીપભાઈ, ભ્રષ્ટાચારનો આરોપ જે થયો હતો, શું કહેશો કે જે એક કોન્ફરન્સનું આયોજન થયું હતું તે સૌથી મોટો પ્રચારનો મુદ્દો રહ્યો છે? સાહેબ, ભ્રષ્ટાચારનો આરોપ જેને કર્યો હોય એને સાબિત કરવાનું હોય. બાકી તો જેને ભ્રષ્ટાચાર નથી કર્યો એને સાબિત નથી કરવાનું. ભ્રષ્ટાચાર થયો નથી થયો એ સાબિત કરી નથી શક્યા માત્ર, અને એના માટે થઈને જેણે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો એને રાજકોટ બાર એસોસિએશને નોટિસ પણ આપેલ છે અને નોટિસનો 7 દિવસમાં એને જવાબ આપ્યો. હવે એની સામે ફરિયાદ પણ કરવાના છીએ. એટલે 9 વાગ્યાથી આ મતદાન છે તેની શરૂઆત છે તે થઈ છે. રાજકોટ બાર એસોસિએશનની જે બે પેનલ આરબીએ પેનલ અને સાથે સાથે જે સમરસ પેનલ છે, આ બંને પેનલ વચ્ચે જંગ છે. કુલ જે 4300 જેટલા મતદારો છે, 60% મતદાન થાય તો 2500થી 2600 મત પડે અને તેની વચ્ચે જે ખરાખરીનો જંગ છે કારણ કે બંને ભાજપ પ્રેરિત પેનલ છે, ભાજપનું લીગલ સેલ છે તે સમરસ પેનલ છે તેને સમર્થન આપી રહ્યું છે અને બીજી તરફ જે આરબીએ છે તે પણ મેદાને છે અને જે ઉમેદવારો છે તે મેદાને છે. આ વખતની ચૂંટણીનો સૌથી જે મહત્વનો મુદ્દો છે તે ભ્રષ્ટાચારનો મુદ્દો હતો કારણ કે ભૂતકાળના જે એટલે કે પૂર્વ ચેરમેન છે તેમના દ્વારા જે લીગલ સેમિનાર કરવામાં આવ્યો તે સેમિનારમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ છે તે લગાવ્યો હતો અને જેને લઈને જ આ જે થયું હતું. સમરસ પેનલના સુરેશભાઈ ફળદુ આપણી સાથે છે. સુરેશભાઈ, શું કહેશો? તમે ઉમેદવાર છો, આ વખતની ચૂંટણીનો મહત્વનો મુદ્દો શું રહેશે? ભાજપ વર્સિસ ભાજપનો આ જંગ છે ત્યારે એ લોકો કહી રહ્યા છે કે ભાજપ વર્સિસ ભાજપ, એવું છે જ નહીં. કારણ કે બીજેપી લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ છે અને એ લોકોએ સમરસ નામ રાખેલું એ પણ પક્ષની સૂચનાથી સમરસ નામ દૂર કરેલું છે. એટલે એ લોકો ભાજપ પક્ષમાં છે એવું કહે છે, પરંતુ પક્ષના વ્યક્તિઓ પક્ષની સામે કોઈ દિવસ ચૂંટણી લડે નહીં. એટલે પક્ષની જે સમર્પિત પેનલ છે એ સમરસ પેનલ છે અને એ મારી પેનલ છે. શું લાગે છે ક્યાં મહત્વના મુદ્દા રહેશે? મહત્વના મુદ્દાઓમાં જે ગત વર્ષની બોડી દ્વારા જે કામ કરેલ નથી એ અધૂરા કામ છે, એ અધૂરા કામ આગળ ધપાવવાના. ઉપરાંત રાજકોટથી કોર્ટ ઘણી દૂર છે એટલે અગવડતાના પ્રશ્નોમાં એટીએમ છે, પોસ્ટ ઓફિસ છે, ઈ સ્ટેમ્પિંગના પ્રશ્નો છે, વકીલોને જુદી જુદી કચેરીમાં ઘર્ષણો થાય છે, પોલીસો સમક્ષ ઘર્ષણો થાય છે અને જુનિયરોને ઘણી જગ્યાએ ક્યાંક એનો અવાજ દબાઈ રહ્યો છે. એટલા માટે આ બધી જ વસ્તુ કામગીરી કરવા માટે મારી સમરસ ટીમ છે એ આખી પ્રયત્ન કરી રહી છે. એટલે જે વકીલોના મુદ્દાને આધારિત આ ચૂંટણી છે. જો કે આ વખતની ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો એ સૌથી મહત્વનો મુદ્દો છે અને જે ભારતીય જનતા પાર્ટીના જ બે કાર્યકર્તાઓ છે તેઓ જે આમને સામને આ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે ત્યારે જોવાનું રહેશે કે વકીલો છે તે વકીલ મતદારો છે તે કોના પર પસંદગીનો કળશ ઢોળે છે. રાત્રિના 12 વાગ્યા સુધીમાં પરિણામ આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH